નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારની વાત કરીશું. ગુજરાતની જનતા માટે સૌથી મોટા નિર્ણયો સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે તેવી સિસ્ટમ ઊભી કરી છે. ગુજરાત પોલીસે હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. નાગરિકોએ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં તે માટે FIRની પણ સુવિધા કરવામાં આવી છે. અગાઉ માહિતીના અભાવે જનતાને ફરિયાદ કરવા માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના અને પોલીસ અધિકારીઓની કચેરીના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે આ વ્યવસ્થાનો અંત આવવાનો છે. FIRમાં ગુજરાત સરકાર હવે લોકોને તમામ ફાઇલ કરવાની સુવિધા આપવા જઈ રહી છે. અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. વાહન ચોરી, મોબાઈલ ચોરી, લૂંટ, હુમલા, સાયબર ક્રાઇમ, હુમલો, ધાકધમકી, દુરુપયોગ, ખંડણી, વ્યાજખોરી, બળાત્કાર, છેતરપિંડી વગેરે જેવી ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે ઘરે બેઠા કરી શકાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પહેલા પણ કહેતી રહી છે, જ્યારે પણ આ મુદ્દો GST કાઉન્સિલ સામે આવ્યો તો તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને GST હેઠળ નથી લાવવા ઈચ્છતી. તે ખોટું છે, કારણ કે GST કાઉન્સિલમાં તમામ રાજ્યોના પ્રતિનિધિ છે. જો તે આ પ્રભાવને નકારે છે તો કેન્દ્ર સરકાર GST કાઉન્સિલની મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો GST હેઠળ સમાવેશ ન થઈ શકે. પેટ્રોલ અને ડીઝલનો હાલ GSTમાં સમાવેશ કરવાની કોઈ તૈયારી નથી. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાના વેપારીઓ માટે ખુશખબર સમાચાર સામે આવી રહ્યા છે. તમામ લોકો જોઈ લો આ સમાચાર. સરકાર દ્વારા જેમ પોર્ટલ વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ થકી નાના વેપારીઓ સાથે જોડાઈને મોટો બિઝનેસ કરાવી શકે છે. જેમ પોર્ટલ એ પ્લેટફોર્મ છે કે જેના પરથી સરકાર તમામ ખરીદી કરે છે. અત્યારે 70%થી વધુ MSME અને નાના વેપારીઓ તેમના ઉત્પાદનો જેમ પોર્ટલ દ્વારા વેચે છે. અત્યાર સુધીમાં 100થી વધારે રજિસ્ટ્રેશન ફ્રીમાં કરી લેવામાં આવ્યા છે. તમે પણ મુલાકાત લઈને ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. આયુષ્યમાન યોજનામાં અયોગ્ય લાભાર્થીઓને નાબૂદ કરવા માટે PMJAY લાભાર્થીઓને કાર્ડ બનાવતી વખતે આધાર KYC મારફતે ચકાસવામાં આવશે. ઉપરાંત લાભાર્થીઓએ સેવાઓનો લાભ લેતી વખતે આધાર પ્રમાણભૂતમાંથી પસાર થવું પડશે. આધાર પ્રમાણભૂતના પાત્રતા ધરાવતા લાભાર્થીની ઓળખ સ્થાપિત કરીને પછી જ લાભ લઈ શકાશે. દુરુપયોગના સંભવિત કિસ્સાઓને શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આયુષ્યમાન કાર્ડને નિષ્ક્રિય કરવા, દંડ, વસૂલાત અને ભૂલ ભરેલી સંસ્થા સામે કાયદાકીય કાર્યવાહી કરવા સહિતની યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ જાહેર ભંડોળના કોઈ પણ લીકેજ અથવા તો બગાડને અટકાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2025માં 5 બેંકોએ આપી છે મોટી ભેટ. 2025માં દેશની 5 મોટી બેંકોએ FD વ્યાજ દરમાં વધારો કર્યો છે. ખાસ કરીને 400 દિવસની FD પર 7.25% વ્યાજ મળશે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ 456 દિવસની FD પર 7.30% સૌથી વધુ વ્યાજ મળશે. કર્ણાટક બેંકમાં 7.50% વ્યાજ દર રહેશે, જે 375 દિવસ માટેનો રહેશે. શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સામાન્ય નાગરિકો માટે 8.80% અને વરિષ્ઠ નાગરિકો માટે 9.5% સુધીનો વ્યાજદર લાગુ કરાયો છે. ત્યારે એક્સિસ બેંકે જેમાં 7.25% સુધીનો વ્યાજદર કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે માત્ર 20 રૂપિયા કાઢો અને ગામડે 67 કામના ફાયદા મેળવો. જી હા દોસ્તો, હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક
ન્યાય અધિકારીના વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર મારફતે ગામડાઓમાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ ₹20માંથી 16 પીઆ કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ₹4 તે ગ્રામ પંચાયતને આવક થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર ₹20માં 67 ફાયદા. જી હા દોસ્તો, અત્યાર સુધીમાં 7 બારનો દાખલો, ગામનો નમૂના, આવકનો દાખલો, રેશન કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવો, સિનિયર સિટીઝનવાળું પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો કાઢવામાં આવતા હતા. હવે 67 પ્રમાણપત્ર કાઢી આપવામાં આવનારા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ યાદ રાખો કે 67 ફાયદામાં કયા કયા ફાયદા તમને મળી શકે છે. જ્યારે મહેસૂલ વિભાગની સોલ્વન્સી, અધિનિવાસી, દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેડર પરવાનો રિન્યૂ કરવાનો, લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત એટલે કે બિનખેતીમાં રાહત દરે ફાળવેલા પ્લોટ ઉપરાંત બાંધકામની મુદત વધારવાની માગણી, ઉપરાંત ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામ ફેર કરવા, સ્ટોરેજ લાયસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના 54 પ્રકારના પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહની મોટી જાહેરાત સામે આવી છે. સહારાના રોકાણકારો માટે મોટા સમાચાર અમિત શાહે જણાવ્યા છે. 28 જાન્યુઆરી 2025 સુધીમાં સહારી ગ્રુપની સહકારી મંડળીઓમાં 11,61,077 થાપણદારોને કુલ ₹2,025.75 કરોડ પરત કરવામાં આવ્યા છે. CRCS સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે જેમની ₹5 લાખ સુધીની રકમ સહારા ઇન્ડિયામાં ફસાયેલી છે તેઓને તેમના રિફંડ માટે અરજી કરી શકાશે. ₹5 લાખથી વધુની રકમ માટે અરજી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. હાલમાં આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતામાં ₹50,000 આપવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકના અનેક નિયમમાં ફેરફાર થયા છે. જાણી લો આ સમાચાર. એટીએમમાંથી રોકડ ઉપવાના ચાર્જ વધી શકે છે. નિયમ અનુસાર તમે એટીએમમાંથી દર મહિને 3 વખત મફતમાં ઉપાડ કરી શકો છો. જો કે ટ્રાન્ઝેક્શન માટે ₹25ની ફી લેવામાં આવે છે. અગાઉ ₹20 ફી વસૂલાતી હતી. પોતાની બેંક સિવાય અન્ય કોઈ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ₹30ની ફી ચૂકવવી પડશે. નિયમ અનુસાર એક દિવસમાં વધુમાં વધુ ₹50,000 ઉપાડી શકાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.